નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર અંદર. રાઈટ આન્સર તમારા માટે ફરી એક વખત વિષય અંગ્રેજીની ધોરણ 8 ની એકમ કસોટી લઈને આવી ગયું છે દોસ્તો. યુનિટ 1 થી 3 હતા. તારીખ 15/2/2025 નું આ પેપર છે. સામયિક કસોટી. સમય તમારા માટે 1 કલાકનો છે દોસ્તો. આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે. ગાઈડ એપ્લિકેશન લગભગ દરેક બાળકોએ ડાઉનલોડ કરેલી છે. જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી એ લોકો કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી. ચલો ત્યારે જઈએ ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર. જે મિત્રો હજુ સુધી ડાઉનલોડ નથી કરી એ લોકો પ્લે સ્ટોર પર તેમને ગાઈડ એપ્લિકેશન મળી જશે અથવા નીચે અને ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક પણ આપેલી છે. ચલો પ્રશ્ન નંબર 1 માં શું છે દોસ્તો, તમને અહીં 5 ફકરા આપ્યા છે. 5 ફકરા નીચે 5 પ્રશ્નો આપ્યા છે. આપણે જોઈ લઈએ પહેલા ફકરાના જવાબ. હુ ફોલ્સ એટ સાધુસ ફીટ દોસ્તો. તો આનો જવાબ આવશે હુ ની જગ્યાએ આપણે લખી દઈશું રામન. બરાબર, બાકીનું આમ જ આવશે રામન ફોલ્સ એટ ધ સાધુસ ફીટ. બરાબર. ચલો બીજો પ્રશ્ન, હાઉ મેની ગોલ્ડ કોઇન્સ ડઝ ધ વિલેજ ટેક આઉટ? તો વિલેજર ટેક આઉટ 2 ગોલ્ડ કોઇન્સ. વિલેજર ટેક આઉટ અહીંયા આવશે ધ વિલેજર્સ. જવાબ આવી જશે, પ્રશ્નાર્થ નીકળી જશે. ધ વિલેજર્સ ટેક આઉટ 2 ગોલ્ડ કોઇન્સ. વોટ ડઝ રમન હેવ? રમનની પાસે શું છે દોસ્તો? તો રમનની પાસે છે રમન હેવ બિગ હાઉસ. જો અહીંયાનો જવાબ છે વુટ. એની પાસે શું છે? તો બિગ હાઉસ છે અને પછી એની પાસે છે લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી. લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી. તો લખી શકીએ રમન હેઝ, જવાબમાં લખવાનું રમન હેઝ બિગ હાઉસ, લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી. તમે આ જવાબ લખી શકો છો. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇનટુ હિઝ પોકેટ એન્ડ ક્રશ્ડ રમન. ટ્રુ ઓર ફોલ્સ? તો આ દોસ્તો ફોલ્સ, FALS ખોટું છે દોસ્તો. રાઇટ અ સિમિલર વર્ડ ઓફ હોમ. તો એનું સિમિલર વર્ડ થશે હાઉસ, HOUSE. આ રીતે તમને એક ફકરો પૂછ્યો. બીજા ફકરામાં જોઈ લઈએ. હુ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ? કોણ જોઈ રહ્યું છે? તો ધ બબુલ ટ્રી. અહીંયા આવશે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. પછી બીજો છે ડિસ્ક્રિબ ધ બબુલ ટ્રી. તો એને વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ એન્ડ એનો આવશે they looked let life shapes round, narrow and broad. The leaves has different shapes, round and narrow, broad. તમે આ જવાબ લખી શકો છો બીજામાં. Did leaves have different shapes? તો yes બરાબર, એનો જવાબ આવશે yes. The leaves have different shapes. The leaves of bubble tree are big. True or false? તો એમાં આવશે દોસ્તો ખોટું છે એટલે F વાળું આવશે. અને શોર્ટ નું તમારે કરવાનું છે, ઓપોઝિટ છે તો આપણે કરીશું લોંગ. ચલો ત્રીજો ફકરો જોઈએ. ત્રીજા ફકરામાં હુ વિલ ઓલવેઝ બી હેપી? તો અહીંયા પણ આવશે ધ બબુલ. આ જવાબ આવશે હું ની જગ્યાએ લખી દેવાનો ધ બબુલ દોસ્તો. અહીંયા હું લખી દઉં છું ધ બબુલ વિલ ઓલવેઝ બી હેપી. વોટ ડઝ બબુલ નોટ વોન્ટ? શું નથી ઈચ્છતો? તો એ નથી ઈચ્છતો કે ભાઈ સ્ટ્રેટ બ્રાન્ચીસ, સ્મોલ લીવ્સ એન્ડ ગ્લાસ લીવ્સ ઓર બોર્ડ સોફ્ટ લીવ્સ. ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બોર્ડ સોફ્ટ લીવ્સ. આટલો જવાબ તમારે આવે. વોઝ બબુલ હેપી ઇન ધ એન્ડ? તો યસ, the bubble was happy in the end. જવાબમાં આપણે આ રીતે લખી શકીએ. ચોથો પ્રશ્ન, વનદેવી હેઝ લર્ન્ટ અ લેસન. ટ્રુ ઓર ફોલ્સ? તો એમાં આવશે FOLSE અને અહીંયા બિગ નું આવશે ઓપોઝિટ, શોર્ટ આવશે. સોરી, આપણે ત્રીજો ફકરો છે. ત્રીજા ફકરામાં સ્મોલ આવશે, બિગ તો સ્મોલ. ચલો ચોથાનો જોઈ લઈએ. હુ સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ? કોણ કે છે? તો અમિત. અહીંયા જવાબમાં આવશે અમિત. વેર ડીડ ધે હાઇડ? ક્યાં સંતાયા હતા? તો તે હાઇડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. બિહાઇન્ડ બિગ ટ્રી, મોટા ઝાડની પાછળ. ડિસ્ક્રાઇબ્સ ધ એનિમલ મેન્ટેન્ડ ઇન ધ પેરેગ્રાફ. તો એમાં આપણે લખી શકીશું એની આપણે જે એનું ડિસ્ક્રિપ્ટ કરવાનું છે કે ભાઈ a big black creature with the white tusk, 6 legs and big ears, small eyes, a long trunk was towards them. આટલું તમે લખી શકશો. Describe Bhupen has never seen a living elephant. True or false? તો આપણે એમાં દોસ્તો આવશે false આવશે, FALSE. અને white, તો white નું આવશે black, BLACK, black. ચલો 5મા નંબરનો ફકરો જોઈએ. Who trains the એલિફન્ટ? તો કોણ કરે છે? તો ધ એલિફન્ટ ટ્રેન્સ ઇઝ કોલ્ડ મહોત. જો મહોત, આપણે એને ગુજરાતીમાં મહાવત કહીએ છીએ, એને મહોત
trains the elephant. From how many kilometers can elephant smell? તો 3 to 5 kilometers away. 3 થી 5 કિલોમીટર દૂરથી એની સ્મેલ લઈ શકે છે. Does elephant eat breaks? તો yes, the elephant eats barks. The adult elephant is called a calf. True or false? તો ચોથામાં આવશે દોસ્તો ખોટું, બરાબર. અને સ્મોલેસ્ટ તો એનું આવશે લાર્જેસ્ટ. LARGEST, લાર્જેસ્ટ, બરાબર. ચલો હવે આમાં શું કરવાનું છે દોસ્તો, આજે તમને એક શબ્દ આપ્યો છે, વર્ડ્સ આપ્યો છે, એમાંથી તમે બીજા કેટલા વર્ડ બનાવી શકો છો જોવાના છે. તો આપણે જોઈ લઈએ કે પહેલું છે એન્ટરટેનમેન્ટ. તો એમાં આપણે એન્ટર બનાવી શકીએ, પછી ટ્રેન બનાવી શકીએ, મેઇન, ટેન અને ટાઈમ. બીજામાં આપણે શું શું બનાવી શકીશું? તો મેગ્નેટ, ઇલેક્ટ્રિક, ટોન, નેમ અને મેલ્ટ. ત્રીજામાં એજ્યુકેશનલમાં તો એજ્યુકેશન, પછી ઈટ, નેશન, ડેટ અને ટોન. પછી અહીંયા આપણે બનશે એક્ઝામ, પછી નેશન, મેન, મોશન અને ટાઈમ. આમાં આપણે એન્વાયરમેન્ટમાં શું શું બનાવી શકીશું? તો એન્વાયરમેન્ટ બનાવી શકીશું ENVIRONMENT, બરાબર. પછી મેન બનશે MEN, પછી મેન્ટલ બનશે રેન્ટ અને ટોન. આવી રીતે દોસ્તો ચલો હવે અહીંયા શું કરવાનું છે, હવે અહીંયા તમને એક આપણને એક્ઝામ્પલ આપ્યું છે, એ પ્રમાણે આપણે અહીંયા શબ્દ બનાવવાના. અહીંયા યસ કે નોમાં જવાબ આપી શકીએ. તો ઇઝ નિયતિ બાઇંગ અ વેજીટેબલ્સ? તો નો. તો અહીંયા આપણે લખીશું નો, સી ઇઝ નોટ. પછી અહીંયા આપણે યસ સી વોઝ ના પ્રમાણે આપણે બની શકાઈશું. કેન યુ સ્પીક ઇંગ્લિશ? તો યસ સી વોઝ. કેન યુ સ્પીક ગુજરાતી? તો યસમાં આપણે ફરી લખી શકીશું યસ આઈ કેન. અહીંયા આપણે કરી શકીશું, હું અહીંયા જવાબ લખી દઉં છું, ઇઝ હી રાઇટ અ લેટર. અને અહીંયા આવશે યસ હી વોઝ. ટૂંકમાં પ્રશ્ન અને જવાબ આપણે લખવાના છે, એ પહેલા આ બાજુ લખી દઉં છું. કેન યુ ડ્રાઈવ અ બાઇક? દરેક તમને દોસ્તો ઇઝ મગન ડ્રિંક અ ટી. અહીંયા આપણે અહીંયા જવાબ ના કરી શકીશું નો ધે આરન્ટ. પછી અહીંયા આપણે લખી શકીએ છીએ યસ હી ઇઝ, યસ હી ઇઝ, અને અહીંયા લખીશું યસ આઈ કેન. યસ થી જવાબ આપવાનો છે દોસ્તો. આર ધ બોયઝ ડાન્સિંગ? તો અહીંયા જવાબ આપીશું નો ધે આર નોટ. નો ધે આર નોટ. અહીંયા યસ થી જવાબ આપવાનો છે. તો કેન યુ સ્પીક તાલીમ? ત્યાં કેન યુ સ્પીક આપણે તમિલ કહીએ, તમે તમિલ બોલી શકો છો? તો છોકરો જવાબ લે યસ આઈ કેન. પછી ઇઝ ધારા કુકિંગ? તો નો સી ઇઝ નોટ. પછી આપણે લખી શકીએ ઇઝ રાધા કેન ડાન્સ? તો યસ સી કેન. કેન યુ રાઇટ વિથ બોથ હેન્ડ્સ? તો યસ આઈ કેન. આર ધ ગર્લ્સ? બરાબર. તો અહીંયા નોમાં જવાબ આપવાનો છે આપણે ચોથામાં. તો નોમાં લખી શકીશું આર ધ ગર્લ્સ? બરાબર. તો અહીંયા આપણે નોમાં નો હી નો ધે આરન્ટ. યસ આઈ કેન આપણે અહીંયા કેન યુ રન આપણે લખી શકીએ કેન યુ
રન. અહીંયા યસમાં જવાબ આપણે ઇઝ માનવી ઇટ વેજ, ઇઝ માનવી ઇટ વેજ. તો અહીંયા નો હી ઇઝ નોટ. આપણે યસ તો યસ સી ઇટ. કેન યુ સિંગ ભજન્સ? તો યસ આઈ કેન. પાંચમામાં દોસ્તો અહીં તમારે નોમાં જવાબ લખવાનો છે. નો બરાબર. તો એમાં આપણે નો હી ઇઝ નોટ, નો હી ઇઝ નોટ. અહીંયા આવશે યસ સી ઇઝ. હું એનું વાક્ય તમને બની આલું છું. અને અહીંયા આવશે યસ આઈ કેન. અહીંયા આપણે વાક્ય બનાવી દઈએ. કેન યુ રન ફાસ્ટ? કેન યુ રન ફાસ્ટ. આમાંથી કોઈ પણ એક જ ફકરો તમારે પૂછાશે. અને અહીંયા આપણે બનાવી દઈએ ઇઝ રાની લખી દઈએ. આપણે રેખા છે તો રાની કુકા ફૂડ. તો રાની કુકા ફૂડ. દરેકમાં પ્રશ્નાર્થ ચિહ્ન આપણે કરવાનો છે. આવી રીતે દોસ્તો. અને અહીંયા શું છે, હવે અહીંયા આપણે અલગ અલગ ભાવ બતાવવાના છે. આઈ લોસ્ટ માય હોમવર્ક. તો ઓ ગોડ. અહીંયા પહેલામાં આવશે ઓ ગોડ. પછી બીજામાં આવશે સો હ્યુઝ. સો હ્યુઝ નો ભાવ હશે. રામ સોઝ મેની કલરફુલ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. તો એના મોઢામાંથી નીકળશે હાઉ બ્યુટીફુલ. બરાબર. આ જાઓ હાઉ બ્યુટીફુલ 3 નંબર આમાં આવશે. લેટ્સ પ્લે કબડ્ડી. તો એમાં આવશે વોટ અ વન્ડરફુલ આઈડિયા. વોટ અ વન્ડરફુલ આઈડિયા. ચોથામાં આવશે અને આઈ સ્કોર્ડ 2025 ઓન માય ટેસ્ટ. તો અહીંયા આવશે બ્રાવો. તો અહીંયા આપણે બનીશું પાંચમો દોસ્તો. તો આ રીતે પહેલામાં આપણે જોઈ લીધું. હવે બીજા ફકરાનું જોઈ લઈએ. બીજા ફકરામાં શું બનશે? ધ સ્ટેડિયમ કેન હોલ્ડ 60,000 પીપલ. તો અહીંયા આવશે શું? આ પાંચમાંથી આપણે લખવાનું છે. તો ઘણા બધાનો ભાવ બતાવે છે. તો આપણે અહીંયા લખીશું સો હ્યુઝ. પછી આઈ ફોરગોટ માય લંચ એટ હોમ. તો અહીંયા લખીશું ઓ ગોડ. બરાબર. લુક એટ ધ બ્લુ સ્કાય. તો હાઉ વન્ડરફુલ. પછી અહીંયા લેટ્સ ડેકોરેટ અવર ક્લાસરૂમ. તો અહીંયા વોટ અ વન્ડરફુલ આઈડિયા વાળું આવશે. ઉપર વિકલ્પમાં જોઈને આ સ્કોર્ડ 100 રન્સ ઇન ધ લાસ્ટ મેચ. તો અહીંયા બ્રાવો આવશે. બરાબર. લેટ્સ પ્લાન્ટ ફ્લાવર્સ ઇન ધ સ્કૂલ ગાર્ડન. તો અહીંયા વન્ડરફુલ આઈડિયા વાળું આવશે. ધ પેઇન્ટિંગ ઇઝ ફૂલ ઓફ બ્રાઇટ કલર્સ. તો અહીંયા બ્યુટીફુલ વાળું આવશે દોસ્તો. અને આઈ સોલ્વડ અ ડિફરન્ટ મેથ્સ પ્રોબ્લેમ. તો અહીંયા બ્રાવો આવશે. મેં ઘણા બધા ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ટોલેસ્ટ ઇન ધ વર્લ્ડ. તો અહીંયા સો હ્યુઝ આવશે. અને આઈ લોસ્ટ માય તો ઓ ગોડ આવશે. બરાબર. હા. તો અહીંયા આઈ મિસ ધ સ્કૂલ બસ. તો અહીંયા અરે યાર આપણે અરે ભગવાન. તો ઓ ગોડ આવશે. લુક એટ ધ બ્લુ વેલ. તો વેલ છે તો હ્યુઝ આવશે. ધ મોર્નિંગ. તો બ્રાવો આવશે. સારી વસ્તુ કરી એને. ધ બટરફ્લાય હેઝ કલરફુલ વિંગ્સ. તો હાઉ બ્યુટીફુલ આવશે. અરે સોરી હાઉ બ્યુટીફુલ આવશે. અને લેટ્સ ગો ધ ગાર્ડન ઇઝ વીકેન્ડ. તો વન્ડરફુલ આઈડિયા વાળું આવશે. આવી રીતે પાંચમાં લેટ્સ ફ્લાય કાઇટ્સ. તો વન્ડરફુલ આઈડિયા આવશે અહીંયા. પછી ઇન્ડિયા વોન ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન. તો અહીંયા બ્રાવો આવશે. બરાબર. અહીંયા લુક એટ ધ બિગ એલિફન્ટ. તો અહીંયા આવશે સો હ્યુઝ. અને આઈ ફોરગોટ માય પાસવર્ડ. તો ઓ ગોડ. અને સી ધ સનસેટ. તો હાઉ બ્યુટીફુલ. બરાબર. અહીંયા આ રીતના આવશે. હવે અહીંયા શું કરવાનું છે? સ્કાય ધ વોટર ઇન ધ સી. અહીંયા આપણે ખાલી જગ્યા ભરવાનું છે. આની અંદર આપણે ખૂબ જ કાવ્ય પંક્તિ જો આપણને એક ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ પ્રમાણે આપણે બીજી પંક્તિઓ પૂરી કરવાની છે. હવે આપણે પંક્તિઓ કઈ રીતે પૂરી કરીશું? તો આપણે જોઈએ. આપણે પહેલું જોઈએ બનાના લેમન્સ ઓન ધ ટ્રી. અને કલર આપ્યો છે. આમાંથી તમારે કોઈ પણ એક જ પૂછાશે. એમાંથી તમારે જવાબ લખવાનો છે. આપણે અત્યારે ટ્રાય કરીએ છીએ કે ચારે ચાર આપણે તમને અહીંયા પાંચે પાંચ તમને બતાવી દઈએ. યલો યલો યલો. તો પછી આપણે લખીશું ધ બનાના આર યલો. પછી અહીંયા આપણે લખી શકીએ ધ લેમન્સ ટ્રી આર મિલ્લો. અને અહીંયા આપણે લખીશું આઈ લાઈક યલો. ચલો બીજું ખાલી જોઈએ. ઓબ્જેક્ટ્સ અને કલરમાં પિંક આપ્યું છે. લોટસ, કોટન એન્ડ કેન્ડી અંદર આપણે તો પિંક.
ધ લોટસ ઇઝ પિંક. અહીં આપણે લખી રાખીએ. પછી બીજી લીટીમાં આપણે લખીશું કોટન કેન્ડી ઇઝ સ્વીટ આઈ થિંક. ઇઝ સ્વીટ આઈ થિંક. અને અહીંયા લખીશું આપણે આઈ લાઈક પિંક. રેડમાં જોઈએ આપણે ત્રીજામાં રેડ ધ. અહીંયા આપણે લખીએ રેડ ધ ચેરીસ આર રેડ. ધ ચેરીસ આર રેડ. સેકન્ડ લીટીમાં આપણે લખીશું ટોમેટોસની વાત છે તો ટોમેટોસ ઓન ધ પ્લાન્ટ. તો ટોમેટો ઓન ધ પ્લાન્ટ આર નાઇસલી સ્પ્રેડ. આર નાઇસલી સ્પ્રેડ. પછી છેલ્લા લીટીમાં છે આઈ લાઈક રેડ. આઈ લાઈક રેડ. વ્હાઈટ એમાં આપણે કરી શકીશું વ્હાઈટ ધ ડેઝી ઇઝ વ્હાઈટ ધ ડેઝી ઇઝ વ્હાઈટ. પછી કોટન ઇન ધ ફિલ્ડ લુક સો બ્રાઇટ. પ્રાસ મેળવવાનો છે. લુક સો બ્રાઇટ. એન્ડ છેલ્લામાં આવશે આઈ લાઈક વ્હાઈટ. બ્લેક અહીંયા આપણે લખીશું બ્લેક. ધ બિયર ઇઝ બ્લેક એન્ડ્સ ઇન ધ એન્ટ હિલ ઓન અ ટ્રેક. અને અહીંયા આપણે લખીશું આઈ લાઈક બ્લેક. તો દોસ્તો અહીંયા આપણે આજનું ઇંગ્લિશનું ધોરણ 8નું પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. તમને આ પેપર કેવું લાગ્યું કમેન્ટમાં ખાસ જણાવશો. યસ લખવાનું ભૂલવાનું નથી. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.